મારા લાડુ દાંત કાઢતું કાઢતું ઊભો થાય. દાંત કાઢતી કાઢતી ઊભી થાય. એ લાડુ હુવા દે બિચારીને. ગાઈસ સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને રીને જો આવી રીતના ઉઠતી હોય ઘણી વાર. આજે બેડ ઉપર હતી, બાકી તો ઓલમોસ્ટ ઘોડિયામાં હોય. મારો ડીગલા ઉડી ગયો. વાહ, હાથમાં ઉડી લે. ચલો ચલો, ગુડ મોર્નિંગ થઈ ગઈ. થોડુંક આજે વહેલું ઉઠે છે કેમ કે 9 વાગ્યા છે સવારના. અને વહેલું એટલે કેમ કે આજે જવાનું છે લગ્ન લેખન છે અમારી શેરીમાં. તો જો બધા મહેમાન આવી ગયા છે, બતાવું. ભાઈ ભાભી બાર એ જગ્યાએ સગાઈમાં છે. એને મહેંદી મિલતી કે ના ભાઈ નિત્ય. જો સામે બધા મહેમાનો આવી ગયા છે. આજ બપોરે જમવાનું છે તો અત્યારે વાડીમાં જવાનું છે. લગ્ન લખવાના છે. 300-350 જણાનું રસોડું છે. રસોડા વિભાગ અમારી શેરીના સભ્યોએ સંભાળવાનો છે. આ બાજુ આ ઉઠી ગઈ છે ઓલમોસ્ટ. હજી એને આરામથી આને જે ઊંઘ બૂંઘ ઉઠે ત્યાર પછી એને નીચે લાવશે. હું મસ્ત વાતો સાંભળતો હતો. હાય 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 અનેરી એને મારી પાસે આવશે. એના સિવાય એડિટિંગ છે, રીલ શેડ્યુલ કરવાની છે, એ બધા કામ છે તો એ બધા પતાવવાના છે. રહી ગયા. અનેરીને ઉઠાડવી પડે, ઢોલ બોલ વાગવા મળ્યા. જો શેરીમાં અનેરીને ઉઠાડવી પડે એમ જ હતી. એના વાહે ઘણું મોડું થઈ ગયું છે અમારે. હાલ બટા, હાલ બતાવ હાલ. તો ફાઇનલી નાસ્તો કરી લીધો છે. નાસ્તો હમણાં ફૂકો હતો, ચેવડો હતો, બટેકાની વેફર, ચેવડો, બટેકાની વેફર અને ખાખરા. આ 3 વસ્તુ ખાધી. ગટડી મારી બાજુમાં આવી ગઈ હતી, બેઠી હતી, મને ફેરા ફરતી હતી, પ્રદક્ષિણા કરતી હતી મારી. અને બસ ચમચી આપી દો તો બેઠી જાય ને એક મમરો એને મોઢામાં આપતું જવાનું. આવી રીતના નાસ્તો પતાવો. ચાલો હવે જશું ઓફિસે. થોડુંક એડિટિંગનું કામ કરીને ફટાફટ વાડીમાં પહોંચવું પડશે. 9:30 થઈ ગયા છે અને ત્યાં રસોઈની તૈયારી આ તે થશે. ત્યાં વ્લોગ નહીં ઉતરે. આ તો ખાલી કહું જસ્ટ એવી રીતના મારું આયોજન છે. આ ખબર નહીં હું બ્લોગ ઉતારવાનું બાજુમાં કંઈક ને કંઈક વાગે છે ને, ખબર પગ વાગે કે હાથ વાગે. હાય સોરી. અને છે ને હું સવારે રોજ દૂધ પીવું છું જમ્યા પછી, સવારે અને સાંજ. તો અત્યારે છે ને લાડવા વાળવા માટે અમે બેસી ગયા છીએ. હવે સારી સિસ્ટમ આવી ગઈ. આ બીબા આવી ગયા તો મસ્ત ડિઝાઇન વાળા લાડવા થાય. પેલા તો હાથથી કરવા પડતા. સુરેશભાઈ, લાડવો ચાખ્યા વગર ખબર કેમ પડે કે લાડવા હારા બન્યા છે? હે લાડવાના રીતે આમ પસાડી ફાટે નહીં એટલે માનવાનું તમામ વસ્તુ રેડી છે. લાડવો ને મહાપ્રસાદ એના લગભગ શાકવાની જરૂર પડતી જ નથી. એ સારું જ બને. આ બે વસ્તુ ગમે ત્યારે બને ત્યારે હારી જ બને. પણ ભાવથી બન્યો હોવો જોઈએ. હું જઈ બેઠા હોય તો પ્રોબ્લેમ આવે લાડવામાં. ગાઈસ છે ને બધા લાડવા જો વળાઈ ગયા છે આ બાજુ. ને એક છેલ્લા લાડવામાં આમ છે ને 5 રૂપિયાનો સિક્કો નાખીએ છીએ. જોઈએ છીએ કોને નીકળે. બરાબર, આપણે છે અનાઉન્સ કરાવી દેવો. જેને 5 રૂપિયા સિક્કો મળે ને અમાર ભાઈ વહી આવે. એને માધવ ટેક્સટાઇલ તરફથી ફ્રીમાં સાડી ભાઈ. હા બસ. હા, જેને સિક્કો નીકળે ને લઈ જાય. એ વિડીયો જોતા હોવા જોઈએ. સિક્કો લઈને આવે. ગાઈસ તે કાઉન્ટર તૈયાર થાય છે. આ બાજુ છાશ રેડી કરી દીધી છે ભાઈ. મીઠું છે, જીરું છે અને આ જો લાડવા બનાવીને લાડવા આવી ગયા છે. સૌથી સારી વસ્તુમાં હું રહ્યો છું દાળ. સૌથી ઓછા લોકો લે દાળ ભાત, ઘણા નો ખાય અને બીજી વાર લેવાની માથાકૂટ જ ને હાવ ફ્રીના ફ્રી તમને. છાશ વાળાને કન્ટિન્યુ કામ કરવાનું ભાઈ, કન્ટિન્યુ. બરાબર. અમારે કેવું ક્યારેક તારે ભાત લેવા તોય આવે, બીજી વાર નો આવે. દાળ ભાત વસ્તુ જ છે. ગાઈસ જમવાનું શરૂ થઈ ગયું. બધા બેસી ગયા અને મેં હજી સુધી એક જણાની દાળ નથી આપી કેમ કે આગળથી બધા દાળ લઈને આવે છે. તો મેં કોઈ ભાતી નથી આપ્યા. આગળથી બધું તૈયાર આવે છે. ત્યાંથી દાળ આવી બરાબર, આપણે નાખવાની નથી. ગાઈસ જો બધા છે ને જમવા માટે બેસી ગયા છે. ગાઈસ છે ને જેન્ટ્સ છે બધાએ જમી લીધું છે. હવે લેડીઝ આવવાની છે અને લેડીઝમાં છે ને સપનાના લાડવામાં અમે રૂપિયા સિક્કો નાખ્યો છે. તમે આગળ જોઈ લેજો. અત્યારે કહેતા નથી. સપના આવે ને ત્યારે એના રિએક્શન જોવાના છે. એટલે એના કહી જ દો તમે, એના લાડવામાં રૂપિયાનો સિક્કો છે પણ જોજો તમે, મજા આવશે. એના રિએક્શન લેશે. એક સિક્કો તો રેકો જોલા ભાઈ ઉપર. હા, એક સિક્કો ઓલા ભાઈ નીકળો. એક સપનાના લાડવામાં નીકળશે. પ્રી પ્લાન છે આખું અને એક હજી અનનોન પર્સન ને જશે. આમ જો જય સ્વામિનારાયણ. ગાઈસ હવે સપના આવી ગઈ. સપના ડીશ માર મમ્મીએ લીધી. પ્લાનમાં ચેન્જીસ થઈ ગયો. કાંઈ વાંધો નહીં. મમ્મી છે ને પ્રાર્થના કરે છે. કેમ છે ભજીયા? નહીં અત્યારે છે ને અનેરીને ખવડાવે છે. લાડવો જે આખો છે જો. હા એને આઈડિયા જ નથી. અંદર પૈસા છે. હાય લાડવો તોડ્યો તો લાડવો તોડ્યો છે પણ અંદર નીકળ્યો નથી.
નીકળો લાગે નહીં હજી નથી નીકળો અને એ હજી ખોલે પણ લાડવો આખો તૂટ્યો નથી લાડવો તૂટે તો કંઈક થાય ને સપના છે ને થોડોક લાડવો તોડે છે આખો તોડે તો કંઈક નીકળે લાડવામાં જે કાળો ભાગ છે ને એ સિક્કો છે જો હાથ હડવા જાય છે એનો એ ઉપરથી લીધો ઉપરથી લે છે હજી ઓહો રહી ગયો સિક્કો રહી ગયો એનું ધ્યાન નથી એ જોવે છે અને નહીં રહી ગયો મમ્મી ઓલા ઘર ધણી કે છે સિક્કો નીકળો એ તો મમ્મી નસીબ વાળા હોય નીકળે કે જો આ રૂપિયા સિક્કો નીકળો એને ઓ ભાઈ કોને સ્પેશિયલ સર્વિસ બીજો સિક્કો છે ને આને નીકળો ગાઈસ હું થયું મેં તમને કાલે ન કીધું બનાવવા છે હા કનેક્ટ તો થઈ ગયું પણ હવે ને થાતું નથી YouTube માં નથી આ સ્પીકર જ નથી વાગતું ફોન માં દવા ગેસ છે આ પગ દાબી દે થોડોક હજી હરકો બધી બાજુ દે આ લેલ કર દઉં મને તો ખબર જ છે પહેલો દાવી રહે અરે વાહ નેરી દાડો મને બહુ ગમે હું આવું તું બે કનેક્ટ ચાલુ હા. ચાલુ થાય એમ જો જ્યાંથી મન કરીને ચાલુ કરવાનું તો આવું જ પડે ના આવજો હું લેખો પેલા હું આ ઉપકરણ જોડાઈ બતાવ્યું નથી એવું હા હે સપના આમ કરી દે દીધા તમે આવો ને એટલે અચ્છા મેં દે દો કાલની થોડીક તૈયારી થઈ જાય જો મારે કાલ ડિટોક્સ પીવું છે વાગે છે વાગે ફોન માં વાગે. નહીં નથી વાગતું. બંધ કર શું કોણ જાય છે મમ્મી જાય છે બધા. શાકભાજી લેવા બધા છે અને કાચનો ઘડો સપના અલા અનેરી સપના નહીં હેતાંશ ઘણી વાર આવું થાય જો યાર મારે છે ને ડિટોક્સ કરવાનું છે તો હું થોડાક દિવસ આમાં પીશ પછી મોટો ઓલો કપ ગ્લાસ ઘડો લઈ લેવાનો છે તો પીવો પછી કર. કાકા હા લેવાના તમારા ફોન માં આકડે વાગે તમારા ફોન કાલે હા મારી વાત સાંભળ તે મારા પગ દબાવ્યા હા તમારા પગ દુખતા જ બંધ ન થયા ને ન થયા તો જેમ પગ દબાવ્યો પગ દુખતા બંધ થઈ જશે ત્યારે હું કરી દે વાળ તો લાગે ને કોઈ પણ કામમાં ના કરી દઉં છું હાલ કરી દઉં છું બટા 2 મિનિટ ઉપર ઓકે કરી દઉં છું તને કનેક્ટ કરી દઉં છું અત્યારે મારે કોપીરાઈટ આવે ને એટલે હું તને થોડીક વાર ખમી જાઉં છું આટલું ખાલી તમે એક દિવસમાં પીતા હો ને. એટલું મારે એક દિવસમાં થોડું પીવાનું હોય હું પાણી નાખ્યા કરીને પીધા કરી મારે દિવસમાં 3 ગ્લાસ પીવાના ના સવારે હું 1 ગ્લાસ પી સાંજે 1 ગ્લાસ એવું ન હોય 2 દિવસ બદલી નાખવાનું હોય તો ઓલું બધું નાખી દેવાનું હા એમાં શું છે પીવાનું. હા તે ઓકે એમ જ તે જો ટૂંકમાં 1 ગ્લાસ હું પીશ સવારે 1 સાંજે પીશ રોંઢે 2 પીવું થઈ ગયું અને 1 તું પીશ એ એમ કરમાં ને આ છોકરો કેવો છે ઉપર હેલ આ સાંજનો મેનુ એક પૂછી લો મને કાંઈક અલગ ખાવાનું મન શું છે ને પીઝા એવું ખાવું નહીં એવું દરરોજ ખાવું તો આજ નહીં ખાવું હા હું બનાવવાના શું છો તમે એમ કેવું ભીંડાનું શાક અને ભાખરી આ ચાલશે તો જેની ફરમાઈશ એની. હેતાંશ નહીં હા તો એ ચાલશે મારે ચોળેલું મસ્ત ભીંડા શાક ને ભાખરી ચોળીને ખાઈ લઈશ મારે વાંધો નથી અને ઓલા ભીંડાઓ કયા ઓલા આમ વન તરફ આવે ને ગોળ ગોળ નહીં કાંઈ એટલે કેટલે લાંબા બટકા વાળા કે છે ગોળ ગોળ બટકા વાળો તઈ ખાધા હતા. એટલે આખા ભીંડા રાખવાના આખા ભીંડા ગોળ ગોળ ના આવે ને ઉભા ઉભા એવા ભીંડા હા બેટા લાય બહુ મસ્ત છે સરસ રમો અરે વાહ રમો દાદા લઈ દીધો હતો. હે મમ્મી હું લાવવાના શાકભાજી તમે ખાવું હોય ઈ બોલો મારી હાટું જો તમારે ધાણા કાકડી હા, કાકા. પછી દાડમ મળે દાડમ પટ્ટો પરફ્યુમ દાડમ મળે દાડમ એક લાવવાનું એની સિવાય શું નાખવાનું હોય ડિટોક્સમાં બીજું પુદીનો હોય હું? પુદીનો તો આપણા ઘરે પડ્યો છે હા પુદીનો હોય કાકડી હોય કાચું શાકભાજી ગમે ઈ નાખીએ હા ગાજર ઈ ચાલે ગાજર બીટ એવું બધું ચાલે પણ બીટ આપણે બીટ નહીં નાખતા બીટ નહીં લાવતા હા લાલ થઈ જશે ઓકે તમારી રીતના બધું લઈ આવો લીલું શાકભાજી જે શરીર માટે સારું છે ને એ લાવવાનું પછી પાણીમાં પલાળી રાખવાનું ઈ પાણી પીવાનું કીવી બધા જીવડા હોય ને અંદરના બધા કીવી ન ખાય હા પણ મમ્મી ફ્રૂટ બજારમાં નથી જતા નથી જાતા શાક 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 માર્કેટમાં જાય છે આગળ વસ્તુ બતાડો બતાડ તો ફ્રીજમાં કેવું નવી વસ્તુ લાગે છે ફ્રીજમાંથી ઓ પેલા નો ખવાય નો પીવાય ને એવી વસ્તુ છે નાની સોના કેમ ઈ કોણ લાવી ગયું ગયા ને હા અને એક પીધી એક ઘટતી હતી તો મેં લઈ લીધી ઘટતી તો નહીં વધતી હતી એંગેજમાં ગયા હતા સગાઈ થઈ બતાય સરસ રમો કાકા લાવવાનો બી. ઓકે મારે તો ઈ જ કહેવાનું નહીં મને વારે વારે બતાવવા આવે તો એમ નહીં હવે ઓલું લાવ્યો છે એ સોડાનું હું કરીશ રાખી મહેમાન આવશે રાખી દે તે મહેમાન કે એવા મહેમાન આવે કે એક જ આવે આવે ઓલો
કયું અહીંયા નહીં હો વાગે ઈ. અહીંયા નહીં જો બહુ સારું નહીં સારું. આ જો બધું વીણે છે હેતાંશ નાનો હતો ને તો ઈ છે ને આ ખાનું આખું ખોલી ખોલીને અહીંયા પાથરી દેતો મને પણ વાગે લ્યો હજી કાંઈ ઈ તો બગાડતી નથી નીચે આ હેતાંશ આખી રૂમમાં નાખી દેતો બધું અને એ રીત બહુ ડાઈ છે ઈ ક્યાંથી લાવ્યો તું ઉભો રે આ ખર્ચો ક્યારે કર્યો તે કરતો છે ને છોકરી ફૂક માર હા હે ને લોલીપોપ લીધો આ પંખો આ ચોકલેટો આવે હે ઈરી આની તે મમ્મી વાળ્યું હતું તે મેન બેડ લઈ લીધી પાછો આપ્યું એને ઘા કર્યો પછી મેં લઈ લીધું ભાઈ આવું છે ભાઈ મને સગાઈમાંથી છોકરીનું લઈ આવી દિયાણી ઓ એંગે હતો હા કંકુ પગલા ચાંદલો બે હતું તે કંકુ પગલામ ગયો તો તું પેલા ચાંદલો પછી કંકુ પગલા તે ખવડાવ્યું ને નાસ્તો કરાવ્યા કંકુ પગલામ બપોરે હા કરાવવાના કંકુ પગલાં. ત્યાંથી જ લેવો છો કંકુ પગલામાંથી કંકુ પગલામ શું હતું નાસ્તામાં બહુ દાવત ને સોડા કઈ દાવતની સોડા થોડી હોય કાંઈક નાસ્તો તો ને ખાવાનું હવે તરત ને તરત કંકુ પગલા હોય તો કોણ નાસ્તો રાખે? તો રાખવો તો પડે ઈ નિયમ હોય બધા કેવું થઈ તો ગયું ના સૌ? હોય. અને જો સગાઈ પૂરી થઈને તરત કંકુ પગલા કરવા જાય ને તો છોકરી એકલી જ કરે છે. છે ને કેવું થયું છે હા કહું? એવું હોય હા આ છોકરાએ પટલો છે ને છોકરીએ પટલી છે હું અહીંયા કંકુ પગલા કરવા આવી ત્યારે કોણ કોણ આવ્યું કરાવે? તારી હારે તો એક તારી અણવર બસ થઈ હા એમ એટલે હા એટલે કંકુ પગલામાં કે નાસ્તા હોય જ નહીં કેમ કે જેટલા વ્યક્તિ હારે હોય એ લોકો તો સગાઈ ખાઈને આવ્યો રેડી વાત છે મને મારી સગાઈ યાદ આવી ગઈ તમને તમારી સગાઈ યાદ આવી કે નહીં કેજો કોમેન્ટ કરજો કોકના ટોચના હોય એંગેજમેન્ટ એનિવર્સરી હજી કાલે જ. એવું હતું સગાઈ ની અચ્છા વાહ ખબર નહીં ઓય પણ વાહ કે અને સાંભળ કોકની સગાઈ નો થાય તો આ હા. બાજુમાં જવા લે ગરમ લાગી નથી ગરમ ભાઈ આ પકડ બે નથી ગાઈસ તો સામે છે ને એ માંડવો વિખાવા મળ્યો છે હવે લગન બગન હું તો મારો બોટ ને પ્લેન તૈયાર બનાવો અત્યારે ક્યું કાવું બોલો બોટ ટકાય બોટ વાહ ભાઈ હેતાંશે બોટ બને હાલ અનેરી જો ભાઈ બોટ બનાવી જો સ્કૂલે ઓલા વધારાના શેર કરેલા કાગળ આપે ને હા. એમાં મને ના ઓ બધા કાગળ ભેગા કરીને આપે બધાને મારા સી નામ વાંચી લો જેનું હોય ને નામ એને આપ દો તું એવું કે પછી એક મારું નામ મને નહીં જો અનેરી ઉપર ચડી પલ્લે નહીં જોજે ઓય ભીંડી એને નીચે તમે બે વી આવો હાલો ભલે હોડી ડૂબી જાતી વી આવો એને તેડે ને અંદર લઈ લે. જો પણ એને જ લેતો હોય તાર બેન ને આ એક રમકડું છે ને અહીંયા મૂકી દો ને તો હવે અહીંયા રમ્યા કરશે હવે પ્લેન ઓટોમેટિક રમકડું છે એ તો પાછી જ ત્યાં જાય ને હા હવે બસ રમકડું નારાજ થઈ ગયું હવે એની કરતા સ્પીડમાં જાય ને દરવાજો બંધ કરી દેવાય હા એ ધીમે ધીમે જાય ને એની કરતા સરસ હવે પ્લેન બતાડો હા હરખું કરી લો હાલો ઉડી તારું વિમાન હું ઉડતું હતું સવારે તમને લાગે છે ને આ બટા હા શું થયું ભાઈ જા વિમાન લઈ આય. આને આપી દે એક વિમાન તો આને દાન કર લઈ લે દાન કરી દીધું સાહેબ. નો ઈ એને બસ એનો રમકડો મળી ગયો ઈ સિંચન મળી ગયો છે એનો સિંચન કાકા લગન કરીને બધા દુખી થાય તો લગનનું કામ કરતા હશે વાત સાચી છે પણ એમાં કાંઈ ખબર નથી હવે તમે કોમેન્ટ કરજો તમે જે કોમેન્ટ કરો ને પડે પછી હા તો હા સાચી જ વાત છે કે એક તો જો ખર્ચો દેવાનો ફાર્મનો ને એનો પછી રોવાનું પાછું છોકરા તરફ વાળાને લઈ દેવાનો છોકરીને હા એવું કરે એમને તો પછી રોવું હોય હજી લેવી વસ્તુ લેવી હોય લગનમાં રોવે પછી લગન પતે ને પછી વરમાળા ને એવું બધું પતે ને પછી જમી લે પછી હેતા તને શું લાગે છે કે લગન કરવાનું તારે તો કરવા જ હું નથી મોદી પણ બની જાય સરકાર પણ હું કરી નહીં હા પણ મારી વાત સાંભળ તને શું લાગે છે લગન કરે પછી દાંપત્ય જીવનમાં પતિનો વાંક વધુ હોય કે પત્નીનો વાંક વધુ હોય આમ ઝઘડો પત્નીનો વાંક હોય ગુસ્સો કોણ સૌથી વધુ કરે પત્ની ક્યારે છોકરાનો વાંક હોય કે ન હોય હોય પત્ની બધા છોકરાઓને મારે એવું કરે છે અને અત્યારે જો ઇન ફ્યુચર રહેતા લગન તો કરવા જ પડશે બરાબર તો લગન પછી કેટલા છોકરા હોવા જોઈએ 1 2 3 4 5 છોકરીને હા છોકરાઓ કેટલા છોકરીને
10 પછી વાસણમાં ખબર પડે કેટલી પાછો ઉડ્યો મારવા કે નો મારવા ખબર પડે ને 10 છોકરા હોવા 10 છોકરા હોવાથી કોને મારવા કોને ન મારવા કન્ફ્યુઝ થઈ એ બટા આ રહી તાર પાછળ વઈ ગઈ હંતાઈ ગઈ લે હા જો રેમ એને બેહાડીને પછી એને ઢીકલીને ખોળામાં દેવાની અને ખૂણો એનો ફેવરિટ જગ્યા નો બેહાય ને એટલે રાયડું નાખે. એતા છે છેલ્લો સવાલ લગ્ન કરવાની સાચી ઉંમર કઈ તારા હિસાબે કેતો ગઢા તોય તે જો 80 વર્ષ છે બધા તો તમને આ લાગે કેવો આવે આમ સાંભળ 80 વર્ષ સુધી બધા જીવવા ના હોય તો કયા વર્ષે લગ્ન કરાય 1 થી 80 માં કયા વર્ષે લગ્ન કરાય 80 વર્ષ તું કોઈ લગ્ન ન કરાય હવે કોક ની જીવન શું 80 મોદી આ લગન નથી કર્યા આટલાથી સરકાર છે એની આખી ગાડી છે ને બુલેટ પ્રૂફ છે હા, કોઈ હા. વાગે જ નહીં એને હારું ને તો એને પણ કઈ થાય જ નહીં સ્ક્રેચ કાંઈ ન પડે તારા હિસાબે બોડી ગાડે તિલ્લા છે આમ જો તારા હિસાબે એવું વ્યક્તિ કોણ છે એવા બે જણા કોણ છે કે જેના લગ્ન થઈ ગયા છે ને ખુશ હોય બે જણા બહુ એકબીજાને પ્રેમ કરતા હોય એવા ખુશ હોય એવા કોણ એવા સૈયારા એમ મૂવી માં નહીં મૂવીમાં બહુ પ્યાર આવે છે ઈ મૂવી ભાઈ ક્યું મૂવી આવે ફોન માં જોવું પડે તું મારું વાત સાંભળ એમ નહીં મૂવીમાં નહીં મૂવીમાં તો નહીં રિયલ લાઈફમાં એવા કોણ છે તને બે જણા દેખાતા હોય બાતતા ન હોય એવું એમ સગાવાલામાં આ તે ક્યારે ત્યાં કોઈને ઝઘડો કરતા ન જોયા હોય નહીં એટલે તાન મોટે નામ નહીં નીકળે ઘણું વિચાર મને તો ખબર જ નથી. કાંઈ વાંધો નહીં સાંભળ તો એક છેલ્લો સવાલ દેશની જીડીપી વધારવી હોય તો સૌથી વધુ શું કરવું પડે એટલે ખબર ન પડે એટલે મને ખબર જ નથી એવું છે ડોલરના ભાવ ઘટાડવા હોય તો ડોલરના ઘટાડવા હોય તો કમાવાનું કમાવાનું ઓકે સરસ હવે તને એવું લાગે છે ફ્યુચરમાં પેટ્રોલના ભાવ ઘટશે કે વધશે ખબર નહીં હું થોડો પેટ્રોલ કરો છું કામ સોનાના ભાવ વધશે કે ઘટશે ઘટશે કોઈ લે જ ને એટલું મોંઘું સોનું લગન પ્રસંગ હોય ને તો જ લે બધા તારે કોઈ પણ એક વસ્તુ સોનાની લેવી હોય તો તું કઈ લઈશ હું લે બહુ મોટો સાડો ચેન ગળાનો ઓકે અને તારે કોઈ પણ એક સોનાની વસ્તુ મોંઘી અનેરીને લઈ દેવી તો તું અનેરીને શું લઈ દે ખોટું સોનું અનેરી તને શું લઈ દે ખબર જાડો ચેન હા લઈ દે કે હજી તો એવડી એવી છે ને. કેટલી છે બાજુ ઉભો રહેતો એવડી એવી ઈ વિચાર કરે તો આમાં શું કરે એને બાજુ ઉભો રહેતો તમારે બેન હાઈટ માપ લઉં તાર પેન્ટ આવે ઈ આવું છે ભાઈ ચાલો એતાંશને ઘણી બધા સવાલ પૂછી લીધા અને ઘણું બધું આવું બધું સ્કૂલમાં ન પૂછતા સ્કૂલમાં એમ કે એક વાર્તા કે એમ કવિતા કે કે સ્કૂલે બાંધવાનું નહીં ગુસ્સો નહીં કરવાનો જે કંટાળો આવે એ કામ કરવાનું જે કંટાળો આવે જે ગમે ને વસ્તુ એ નહીં કરવાની જે કંટાળો આવે ને એ જ કર એ કામ કરવાનું એવું બધું કે એવું બધું કે હા તો પછી ફોન નહીં જોવાનો એવું બધું કે ટીવી નહીં જોવાની લેસન કરવાનું રોજ લેખન કરવાનું પછી ઘડિયા નથી આવવાનું થોડા ઘડિયા લઈને બોલો હજી પહેલા નથી આવ્યો પણ સ્કૂલમાંથી સંસ્કાર હોય ને હીરો ફૂલ મળે છે હે એને ઘડિયા આવવા મેડા મામાએ પછી હું લખ્યો કહું એનો નંબર લખ્યો ને હીરો નો લે એને આજને આજ લખીને જવાનું હતું તે નહીં 2 દિવસમાં લખીને જવાનું હતું તે બાકી હતા 10 પેજ બાકી હતા હે તે મામાએ એનો નંબર અને લખી દીધું પછી કઈ ક્વેરી હોય ને એવું બધું લખી દીધું ફોન નંબર સ્કૂલમાં મોકલી લખાવ્યો સરસ ગઈ સાંજ પડી ગઈ છે અને ફાઇનલી આપણું ડિટોક્સ મૂકી દીધું છે સપનાએ પહેલા ડિટોક્સ બતાવ્યા પહેલા જો ભાઈ સાંજના બટેકા પૌવાનું આજનું મેનુ છે અને હા મમ્મીએ કીધું એમ બટેકા પૌવા બને છે મને મમ્મીએ કીધું બાકી આ બધું તો ડિટોક્સ મૂકી દીધું છે તો જોઈએ છીએ હજી તો મને તેવું લાગે ઘણું બધું ઘટતું હશે ઓહો બહુ વજન છે શું ઘટે છે કેમ કહું જોવા દે મને પેલા શું છે જો તમચી આમ ન. નાખવા ના પાડી હા એટલે મેં નો નાખ્યા કેરી નાખી કાકડી નાખી લીંબુ નાખ્યા ગાજર નાખ્યા પુદીનો નાખ્યો દાણા નાખ્યા હવે એનાથી વિશેષ તો બીટો તો આને ઉપર લઈ લેજે હા અહીંયા છે ને મને યાદ જ નહીં આવે પીવાનું ભાઈ નીચે છે ને મને છે ને ભૂલાઈ જાય અહીંયાથી યાદ છે જેમાં પછી હું પાણી નથી પીતો એમ બહુ રીલ્સ આવે જેમાં પછી પાણી નહીં પીવાનું હા મોઢું સાફ થાય એટલું પી લો એટલે ડિટોક્સ રહી જાય તો ઉપર મારા બેડરૂમમાં રાખીશ ને તો સવારે પીવાશે સાંજે સુતા પહેલા 1 ગ્લાસ ફરજિયાત પી લઉં છું સવારે ઉઠીને 1 ગ્લાસ મને સપના આપી દઈશ એટલે હું પી લઈશ પછી પાછો હુઈ જઈશ
તો એવું બધું મારા શેડ્યુલમાં આવી જાય, પણ જેમાં પછી પીવાય નહીં, રસોડામાં ત્યાં જ આવવાનું હોય, એટલે એવું કંઈક ગોઠવી નાખશું. બટેકા પૌવા બની જાય, સાથે ભાઈ ભાભી આવી જશે, હમણાં સાથે જમવાઈ બેસી જઈએ. હેતાંશ નીચે રમવા ગયો છે, હાલમાં સાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે. આવતીકાલથી લગ્નમાં શું અને એને ચાંદા મામા જોવા ગઈ. એવું છે? એટલે ધાબા પર છે ઈ ધાબા ઉપર ચાંદા મામા. પપ્પા હાટે. ઓકે, હા, તો ઈ અપડેટ આવી ગઈ. આવતીકાલથી મેરેજ શરૂ થઈ જશે, એટલે કાલ બપોરનો જમવાનું ક્યાં છે? ઘરે ઘરે. કાલ સાંજનું મેરેજમાં છે, પરમ દિવસે સાંજે મેરેજમાં, બપોરે ઘરે. બપોરે ઘરે. ઓકે, એવી રીતના તે આયોજન છે. આવતીકાલે હજી થોડુંક સારું હશે, રાસ ગરબામાં છે ને. કાલ તો 9 તારીખ થાય, કાલ નહીં. ઓકે, હા ભાઈ, કાલે હજી ઘરે રાસ ગરબા, કાલે ઘરે જમવાનું છે, પરમ દિવસે ને રેડી. હા સમજાઈ ગયું. પરમ દિવસે અને એના ઓલા દિવસે મેરેજમાં છીએ અમે. એટલે તમે જે દિવસે બ્લોગ જોતા હશો ને એ દિવસે અમે મેરેજમાં સાંજે જમતા હશું. તમે જમતા જ બ્લોગ જોતા હશો. કોમેન્ટો વાંચજો લોકોની, કરો જેને કરી છે એના રિપ્લાય વાંચજો, બહુ મજા આવશે. એ આને જો મજા આવી ગઈ. એક દાંત આવ્યો છે પણ ઈ જો હા મજા આવી ગઈ. આ પ્રેમ જોઈને મને બહુ મજા આવે. મને એમ થાય કે આનો કોઈ ફેવરેટ વ્યક્તિ હોય ને તો યાદ આગલો છે. કેટલું એને મજા કાલે આવી જાય. મેરેજમાં પણ કેટલી વાર ટેડી પાસે ગઈને આવી. આપણે ત્યાંથી આગળ લઈ જાય, આગળ છોડી કે બસ ત્યાં જ લઈ જાય. કેટલી ખુશ થઈ જાય છોકરી પણ. ઠેકડા મારી જાય, ફેવરેટ પર્સન મળે એમાં તો શરમાઈ પણ જાય. સરસ. અમે બધા ચમચીથી તરબૂચ ખાઈ છે ને, તો ઈ તે હારે તરબૂચ ચમચીથી ખાય. હવે એના મોઢામાં છે ને તમને એક એવું દેખાય, તરબૂચનો એક સફેદ બીયો દેખાય એના મોઢામાં. એ દાંત છે હો. ઈ દાંત છે, જોજો હમણાં ઈ રમત ફેરવાના. જો દેખાણો, જો સફેદ દાંત છે ઈ. હજી હમણાં જો ચમચી મોઢામાં અડાડશે ઈ, જો તે દેખાય. આપડા બધા ખાવી કે નહીં ચમચીથી, એને એમ કે એમ આવતું હશે. ના ખોલતી નહોતી. દબાઈમાં ઈ નીચવીને ખાય છે ઈ. કોઈ ના ખાય, આપણે એક જ ખાવી છે કાકા. આ બધા યુટ્યુબર છે, સિલ્વર પ્લે બટન આવી ગયું છે, આપને આવી ગયું છે, તો આપણે કેમ દિવાલો પર નથી લગાડતા? બીજા બધા યુટ્યુબર દિવાલો પર લગાડે છે. દે તા પપ્પા જવાબ દે હમણાં. એવું તમારા જૂના કપડામાં પડ્યું છે. કાકાને એવો કઈ શોખ જ નથી. એને ગોલ્ડ નો શોખ છે. ગોલ્ડ ની નથી, કેટલી ડાયમંડ ની. ડાયમંડ આવે ને, તમે ડાયમંડ લ્યો ને એટલે એક્સ્ટ્રા ડાયમંડ આવે. સિક્રેટ જગ્યા હોય, એ સિક્રેટ જગ્યા મને ખબર છે કે ને એ સિક્રેટ છે, એ કોઈ નથી કહેવાની. ઓલે ચમચી થી નો આવ્યું તે હવે છેલ્લે હાથ થી લઈને હાથે ખાવા મળી. ક્યારથી આપણે ટ્રાય કરતી. કાઢી નાખે છે રસ. આ અલગ ફ્રૂટ છે બટા, ખાઈ જાવનું આખું, કઈ બહાર જ નહીં કાઢવાનું. એને એમ કે શું હોવાનું બતા નહીં. ભાઈ સપનાના શ્રીમતની તારીખ આવી ને, ઈ વ્લોગ અત્યારે તમને સજેસ્ટ કરું છું કઈ રીતના અમે જાહેર કરેલી ને ઈ. એટલે ખાસ અત્યારે તમે સપનાના શ્રીમત જે આવી હતી ને ભાઈ, પછીથી આ અનેરી આવી, પણ પેલા તારીખ અમે રિવીલ કરી હતી. તો કઈ તારીખે શ્રીમત છે તો એ જોવું હોય તો ત્યાં બાજુમાં વ્લોગ સજેસ્ટ કરું છું. ખાસ કરીને જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય શ્રી નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.